સુરતમાં પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદાસ સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઈચ્છાનાથ ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આનંદમય અને સફળ જીવનની કુંજી ક્રિયાયોગ વિજ્ઞાન વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા। આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત 4 પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળી પાડી આવકાર્યું હતું। મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે। તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને તું યોગી બન કહેવાલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી। સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગી પ્રાણાયામની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈ ભક્ત આત્મ સાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે। આ માર્ગ જીવનના કુરુક્ષેત્ર જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે। યોગદાસ સત્સંગ ધ્યાન કેન્દ્ર સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો। મારું નામ બ્રહ્મચારી સત્સંગાનંદ છે અને હું યોગદાસ સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા રાંચી સ્થિત આશ્રમથી છું। આજે અમે 4 મુખ્ય પુસ્તકોનું વિમોચન કર્યું, જેમાં મુખ્ય પુસ્તક છે ભગવદ્ ગીતા, જે પરમહંસ યોગાનંદજી દ્વારા લખવામાં આવેલી છે અને એની અંદર પરમહંસ યોગાનંદજીએ ક્રિયાયોગ વિશે પણ બતાવ્યું છે કે જે સેમ ક્રિયાયોગ જે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને આપ્યો હતો એનો પણ આ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે। અને આજે અમે અહીંયા બધા ભેગા થયા છે પુસ્તકના વિમોચન માટે, અને આજથી અને પછીના 3 દિવસો માટે અમે જે છે અહીંયા પ્રોગ્રામ કરવાના છે, જેની અંદર ધ્યાનની પ્રવૃત્તિઓ જેમ કે શક્તિ સંચર વ્યાયામ, હંસ પ્રવૃત્તિ જેને હોંગસો પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જે એકાગ્રતા માટેની છે પદ્ધતિ, આ ઉપરાંત ઓમ પ્રવૃત્તિ શીખવાડવામાં આવશે। પ્લસ જે ભક્તો અમારા જે તૈયાર થઈ ગયા છે ક્રિયાયોગ લેવા માટે, એમને ક્રિયાયોગની પણ અમારે અહીંયા આગળ એમને આપવામાં આવશે। અને અહીંથી આખા ભારતમાંથી અહીંયા ભક્તો આવેલા છે, એવું નથી ફક્ત ગુજરાત ને ગુજરાતની આસપાસથી, કોઈ તમિલનાડુથી આવ્યું છે, કોઈ હૈદરાબાદથી આવેલું છે, કોઈ નોર્થ ઇન્ડિયાથી આવેલું છે, એવી રીતે પૂરા ભારતથી અહીંયા લોકો આજે પ્રોગ્રામમાં આવેલા છે અને હવેના નેક્સ્ટ 4 દિવસ સુધી અહીંયા રહેવાના છે।